તમારો ભાઈ હે ને કેમ કે પબ્લિક છે ને મોટામાં મોટી ચોરના લોડાની છે. ઓકે હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? મજામાં જશો તો અત્યારે તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. ને અત્યારે અમે આવી ગયા છે પાછા માલ જોવા, કેમ કે અત્યારે સ્કૂલમાં છોકરીઓને બધીને રજા મળી છે. તો તમારો ભાઈ પાછો છોકરી પટાવી લઈએ ને અત્યારે હવે દુકાને જઈને આગળનો બ્લોગ કરીએ કન્ટિન્યુ. તો આપણે માલ પાણી જોઈને આવી ગયા છે દુકાને. અત્યારે દુકાન આવીને મારો દોસ્તાર મારા આટલો પફ લેતા આવ્યો છે. આયરો જો આ છે પફ, પછી વેફર ને સોડા. હવે તમારો ભાઈ અત્યારે ખાઈ લે, કેમ કે તમારો ભાઈ ઘરે જમવા નથી જતો એટલે મને બહુ ભૂખ લાગે. તોય પૈસા કમાવા માટે આ બધી સહેન કરવું. પૈસા કમાવો પણ એક રૂપિયો નથી વધતો ને અત્યારે આપણો દોસ્તાર જોયું પણ નથી. જોયું આવશે તો આપણે જોયુંની હારે ફૂલ મસ્તી કરશું. હવે જોઈને ફોન કરીએ, કેમ કે અત્યારે ગયો છે સ્કૂલે. આમ તો કોઈ દી સ્કૂલે નથી જતો, પણ અત્યારે એની ટીચર આવી છે સ્કૂલે 3 મહિના પછી ને એની ટીચર છે ભાઈ 1 નંબર બાર. અત્યારે તો ભાઈ દુકાને છે ને ટાઈમે નથી જતો ને અત્યારે દુકાને છે ને 4 વાગી ગયા છે ને અત્યારે એટલું બધું કંઈ કામે નથી ને બીજી વસ્તુ કે જોયું નથી કે હસતા કંઈ નથી. તો આપણો ટાઈમ જાય ને અત્યારે ભાઈ વાતાવરણ છે ને કેવું છે ખબર? આખો તડકો નથી, મતલબ છાંયો ટાઈપ છે, સારું વાતાવરણ છે. તો અત્યારે વાગી ગયા છે સાંજના 7:30 ને આજે આપણે વ્લોગ એટલો બધી નથી બનાવ્યો, નાનો બનાવ્યો છે કેમ કે આજે બપોર પછી મને થોડુંક કામ હતું એટલે નથી બનાવ્યો. ને અત્યારે બહાર પણ આવે છે વરસાદ, તો અત્યારે છે ને આપણે ચા પી લઈશું કેમ કે આપણે આવે નીંદર. અત્યારે નીંદર ઉડી જાય પછી આપણે કરવાનું છે કામ થઈ જાય પછી એને આપણે જઈશું 9 વાગે. 9 વાગ્યા પછી આપણે બ્લોગને થોડોક ઇન્ટરેસ્ટિંગ બનાવશું. તો મારા ભાઈ અત્યારે હું દુકાનેથી છૂટી લે અત્યારે આવી ગયો છે હવે રખડવા માટે અત્યારે આવી ગયા છે. પણ અમારી બેની આગળ ગાડી નથી તો અમે ગાડી લીધી છે મસ્કા માધર ચોથની આરી મસ્કાની ગાડી. એની ગાડીમાં દર વખતેની જેમ કોઈ પેટ્રોલ તો હોય નહીં એટલે અત્યારે મારા પૈસાનું પેટ્રોલ પુરાવા જાય. પેટ્રોલ પુરાવીને જાશું અત્યારે મારા એક્સના ઘર બાજુ, કેમ કે મને મારી એક્સ વગર ચેન નથી પડતું. જો આવા સૂચનાઓની હિસાબે ભેણ તો ગાડી ઠોકાત એટલે માધર ચોથ ગાડી અડક્યા કોલ. મને લાગે પબ્લિક બચારા દિન તો કાન માર લે. બસ આવી રસ્તામાં બગતુદી કરા રાખીએ અમે. કોઈક દિવસના કોઈક પકડશે તો અમારી કાન ફાડી નાખશે. ભેણ ચોથ મારા ભાઈ તમે બધી તમારા કામમાં ધ્યાન દો. ધીમી આકે ગાડીમાં બ્રેક નથી લાગતી ને માં ક્યાં તું મારા ભાઈ? અત્યારે તમારા કેવા ટાઈમ આવી ગયા. એક ટાઈમે હું મારા લવરની છોકરીના હાથની ચોકલેટ ખાતો અને અત્યારે મારે પોતાના હાથની ચોકલેટ ખાવી પડે છે. પણ વાંધો નહીં, એકલું રહેવું પણ એક ખુશીની વાત છે. મારી ખુશી તમને મૂકીને વહી ગઈ. હવે અત્યારે આવી ગયા બીજી ભોજ ભોળવાઈ મૂકો. અત્યારે આવી ગયા પેટ્રોલ પંપે, પેટ્રોલ પુરાવી લીધું છે. હવે આપણે જાવું કોકના ઘર તરફ. કોકના મતલબ કે એકના ઘર તરફ. આયરોનું ઘર આવ્યા છે. ગાડીમાં ઇન્ડિકેટર તો એ ટાણે કામ તો લાગે. મારા ભાઈ હું તો તમને બધીને એ જ કહું કે આ છોકરી બોકરીની બાબતમાં મારા ભાઈ કોઈ પડતા નહીં. બધી ખાલી અત્યારે સક્સેસની સીડીઓ ચડજો. પણ હું મારામાં કેવો ઈગો હોય તમને ખબર હે કે મારી બાજુમાંથી કોઈ છોકરી જતી હોય ને તો ફરીને જવું ભાઈ, કેમ કે તમારો ભાઈ હે ને કેમ કે ભાઈ તમારો ભાઈ હે ને છોકરી માટે બહુ ગેલો છે. કઈ રીતે ગેલો છે કે તમને આગળ વ્લોગ જોતા જાઓ તો ખબર પડી જાય. હમણાં તો કોઈ બોલવાય નથી બોલાવતું હે. બાકી કોક માણસો તો એવા હોય કે એકલા બધી કામ કરતા આવે પણ કોઈ દી કોઈ વસ્તુ કહે નહીં. આપણા મનમાં એવું કંઈ નથી એટલે આપણે બધી વસ્તુ કહેવું. એ માણસ છે. તારું ક્યાં નામ લીધું પૂરેપૂરું? હા બસ એમાં એવું છે કે આને હે ને કંઈ પણ કહે ને એટલે આને પાછી ગારું તો ઉડી જાય. ને તમારા ભાઈ ગારું ઓછી કરી દીધી છે એવું બીજાને લાગે, મને નથી લાગતું. કેમ કે તમારો ભાઈ ગારું કોઈ દી ઓછી ન કરે. હા મૂકી દીધી બોલ. હું મૂકી દીધી ગારું થોડોક મરદ માણા ગારું મૂકે ભાઈ. ગારું મરદ માણા કેમેરામાં આવવાથી ડરે કેમ કે 3-4 લોકો એની ફૂલ એને નીકળી જ છે. વાંધો નહીં, નીકળવા માટે જ બધી પેદા છે. કાલે તારી નીકળશે, આજે મારી નીકળશે. બસ તમારો ભાઈ છે. તારી લવર મારી લવર, મારી લવર તારી લવર. કાં તારી લવર મારી લવર નથી? તારા છોકરા મારા છોકરા, તારા ઘરના મારા ઘરના. વાંધો નહીં.
નહીં. મારા ભાઈને તો મારી ઉપર વિશ્વાસ હતો, પણ મેં જાણને એના લવણના નંબર યાદ કરી લીધા, ત્યારને એને વિશ્વાસ નથી. હવે નંબર બધી મને યાદ છે મારા ભાઈ. મેસેજ કરવો હોય તો હમણાં મેસેજ થાય, પણ તું મારો ભાઈ છે એટલે હું આ કંઈ નથી કરતો મારા ભાઈ. ને બીજી વસ્તુ કે મારા દીકરા મસ્કાના લગ્ન કરાવવાના, એટલે મારે વહેલું રૂપિયાવાળું થવાનું, બાકી મારો દીકરો બની જાય. આ મારો ભાઈ ગાડી અટકાવે છે. ભાઈ ગાડીમાં કંઈક સીમ તો કર. શું કરે છે? એક તો આ મરી ગયાની ગાડીની છે ને આ છે તે મેન તો બધી એનું મગજથી માં જ સુધારે. પાણીપુરી ખવડાવે છે કે પૈસા છે કે નથી? પૈસા જ નથી. કોકના ગ્રુપમાં એવા છે કે 500 રૂપિયા ને 600 રૂપિયા એવા બધી કાઢતા, પણ મારા ગ્રુપમાં તો એવા છે કે મારા હોય એ વાપરી નાખે ને પોતાના હોય એ વાપરી નાખે, પણ હું એ બધી ભેગા પૈસા વાપરું, પણ એ લોકો મારા ભેગા નહીં વાપરે. એની લવણને ડેલી મિલ્ક આપશે, ચોકલેટ આપશે. મારીને ભાઈ થયું તે તારી લવણને કઈ ના થાય. સ્વીટી બોલો ની સ્વીટી આવી ગયો એ લવણ ખુશી રાહ જોતો તો ને ભેણ સુધીના દોસ્તારનો ફોન હા આવ્યો. દેવભાઈ વાંધો નહીં. હા હમણાં જતો ગેલ જોઈડા આવી ફરવાની દુઃખ દર્દ એ કહાની સાંભળતા રહ્યો ને ફોલો કરતા રહ્યો મારા ભાઈ. આમેથી લાઈટ આવે છે એટલે કંઈ દેખાતું જ નથી કે હું બ્લોગમાં બોલું, કેમ કે અહીંની બધી પબ્લિક મને જોઈએ કે આ ભાઈ વિડીયો બનાવે આમ ને તેમને. તો ભાઈ પબ્લિક તો બધી જોયા રાખશે, કેમ કે પબ્લિક તો માધર દૂધ છે. પબ્લિકનું તો કામ છે બેડ તો જોવાનું. પબ્લિકને તો ખાડું એની બેનને પબ્લિક તો અહીંયા ખાડા એટલા ને ભાઈ વાત પૂછો માં. એટલે મારા ભાઈ પબ્લિકનું તો કામ છે મારા ભાઈ જુતિયા વેળા કરવાનું, કેમ કે પબ્લિક એને અત્યારે તમને જોવે, પણ પબ્લિક બીજી વાર તો કોઈ નહીં કરે. હા તો ભાઈ સોનું પેટ્રોલ પૂરેપૂરું ખાલી કરવાનું છો, ખોટી માં ચૂકતો નહીં, પછી તારા પૈસાનું. હા ભાઈ મારા ભાઈ બેના પૈસાનું હરખું પેટ્રોલ પુરાય ને ભાઈ. અને બીજી વસ્તુ હું તમને કહેતો હતો કે પબ્લિક માધર ચૂત પબ્લિક છે મારા ભાઈ. પબ્લિક તમને કંઈ પણ કહી તો વાત માનતા નહીં, કેમ કે પબ્લિક છે ને મોટામાં મોટી ચોરના લોડાની છે. ઓકે મારો દોસ્તાર એ મારી ગારો આમરે વાંધો નહીં. એ તુષાલ તારી લવરમાં મારું કરાવો તુષાલ. હલો વાત ખબર પડી કે તું પ્રેગ્નેન્ટ થઈ ગયો છે ભાઈ. મરદ પહેલી વાર પ્રેગ્નેન્ટ થઈ. હે 7મ 8મમાં આવીને જ્યાં સુધી તું ચિંતા કરમાં, તારી લવણને હું ખુશ રાખી ને અમારો શિવુ ઈ ખુશ રાખશે તારી લવણને. તારી લવણને ટેન્શન લેવાની જરૂર નથી અમારી. અમે બે બેઠા ડેલી મિલ્ક જોતી તો ડેલી મિલ્ક એ આપશું તને. એ ભાભી માં સમાન હોય એટલે અમારી બાઈ તારી માં સમાન છે ને અમે તારા બાપ સમાન છે. હા જો ભગવાન એટલા અમારા ઉપર નારાજ છે ને ભાઈ. હોવાનો તડકો હતો ભેણ તો અત્યારે બહાર નીકળ્યા તો બહાર વરસાદ આવે. એક તો અમારી બીજાની ગાણમાં લઈને ભેણ લાગી ગયું ભૂલતી. હે તુષાલ હું કહેશ, તું તારી લવણનું ચિંતા નહીં કરતો મારા ભાઈ. તું નોકરી કરે છે ને તો આરામથી નોકરી કરજે. તારા 12 બચ્ચા અમે પેદા કરી દેવું, વાંધો નહીં. તું આવી તો તને 2 છોકરા જોવા મળશે, મારા ને શિવુના. તું નહીં કરી આ જો વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ આખામાં. ફરીને અમે એક જ જગ્યામાં આવીએ, કેમ કે પેટ્રોલ આખું ખાલી કરવાનું ભાઈ અત્યારે. મારા ભાઈ આની લવરે આને હે ને મારા ભેગી રખડવાની ના પાડી, તો પણ અત્યારે મારા ભેગો રખડે સાચું ના લોડાનો. એટલે ભેણ તો મને મારી લવરે કીધો જ ને કે તારા ભેગો રખડમાં, તો તને શું લાગે તું તારા ભેગો રખડે? મારો ઘંટો હું તારા ભેગો રખડે જ નથી. તારા નંબરે બ્લોક મારી દે ભાઈ. મારી લવર મારે પહેલા ભાઈ. તું કઈ થોડોક મારો ભાઈ છે ભાઈ. લવર બાપા ખાડા મોદી હું કરે તું એ ખાડા પૂર જો. આ પછી ખાલી ખોટા સીન કરે રસ્તામાં મળશું, પછી ઇજ્જતની માં ચૂંટાઈ જાય એટલી પબ્લિકની વચ્ચે આડો છે આ ચૂંટના કર્યું કામ બરાબર. મોબાઈલ બીના ખબર જ છે તો મોબાઈલ છે નંબર આ એની લવર ની મેં મોબાઈલ આપ્યો, એ મોબાઈલ બગડી ગયો તો ભેણ તો અત્યારે મારી ઉપર ઉપડે. કેમ મેં આપ્યો? એક કામ કર તારી લવર ની મને આપી દે, છોકરા એવું પેદા કરતા અગર નહીં કરતા ને ઘોડો થઈ જાય. ભેણ તો તાને તો બધી વસ્તુ કરતી હોય એ ભૂલ ને. તો ભાઈ અત્યારે તમારો ભાઈ આવી ગયો છે મારા દોસ્તારની દુકાને ને દુકાન આવીને અમારી ખેપા પણી ચાલુ થઈ જાય છે. જો વેફર રોકા આ વેફર ગાંઠિયા ને ચીઝ ને જો કેવા સીનું કરીએ. પ્રવીણ તેજસ સ્પેશિયલ દુકાનમાં ને રાખી દેજે. તેજસ સ્પેશિયલ ગમે હોય વાંધો નહીં. તમે બધી નીકળો, કેમ કે મારા પૈસાનું છે ખોટું હરામનું ખાવા આવવામાં મારા ભાઈ. એક તો અહીંયા આવે એટલે હરામનું ખાવાનું ચાલુ કરી દે. હા
ભાઈ હમણાં હે ને નવી ગાડી લોન થઈ કઈ બર્ડમેન ના લોડાના બર્ગમેન ના બર્ડમેન કે ઈ પણ હરાબડી સોડા પીતા પીતા કાલે ને ઝાડા થાય ઝાડા એ પીલો તો મને આવી સોડા મારી એક્સ પીવરાવે તો બહુ સારું લાગે પણ કઈ વાંધો નહીં આની લવર મારી લવર આની માં મારી માં ભોસડી ના બપોર ના તો માં શું દવા કીધું તારો બાપ ભણવા જાય બપોરે ભણવા જાય બેન તો ચોકતા ભણતા ભણવામાં એબીસીડી નો એ નથી ખબર ને માધર ચોથ ભણવા જાય હું ભણવા હું જાય છોકરીઓ મગાવો છોકરીઓ પટાવાનો તો એક જ ધંધો છે વાંધો નહીં જોઈ લ્યો હજી તો એને આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરીએ છીએ ભોસડીનો બે એવી રીતના ખાય ને આયરો આ પેલો ના બીજો વાંધો ને ત્રીજો તો આરામથી ખાવ મારા ભાઈ તમે પણ આવું તૈયાર કરીને બનાવજો પણ હવાના ઝાડા થઈ જાય આવો દીકરો તમે પેદા નહીં કરતા બોલ તારી લવરમાં કરાવે હલકી સીધો છે અત્યારે અમે બે અમારી શાંતિને ગોતવા આવ્યા છે પણ અમારી શાંતિ ક્યાંક ગાયબ થઈ ગઈ કેમ કે મસ્કો અમારો દીકરો હતો પણ અમને દગો દઈ ગયો ભેણ તો તમે આરામથી ગેમ રમતા હતા ને અત્યારે જો ખાલી વરસાદ જો ખાલી આખો આ મને આખો ભીનો કરી દીધો આ એટલે આવ્યો વરસાદ કે અમે મસ્કા માધર ચોથનું નામ લીધું હે મસ્કાનું નામ લીધું એટલે આવ્યો ને બેન મસ્કાનું કોઈથી નામ ન લેવાય છોકરા પેદા કરવાના બાકી મસ્કા જેવા પેદા થઈ જાય ને તમારા છોકરા પણ આવા પેદા ન થાય એવી જાય જોતા મસ્કાનું નામ લીધું વરસાદ આ મસ્કાનું નામ એકવાર હું બાથરૂમમાં લેતો હતો મારું બાથરૂમ નતું થતું મસ્કાનું નામ લેતો હતો તો મારા ભાઈ અત્યારે આપણે આવી ગયા છે સમુદ્ર કિનારે એ પણ મારી બે ડોરને લઈને એક આયરો અને બીજો વાં છે એની ભાઈને યાર વાત કરે તો મને વાત કરતો પણ ભાઈ અત્યારે અહીંયા આવે ખતરનાક દરિયો એક નંબર વ્યૂ આવે અમારા ભાઈ એટલે ફ્રી થઈને વ્યૂ આવતું એટલે આખા દિવસની થકાન નીકળી જાય પણ મારી થકાન તો ત્યારે જ નીકળી જ્યારે આ બે ચોટલા રોડાનો મારા વ્યૂ વાંધો નહીં હવે અત્યારે આપણે શાંતિથી બેઠશું આરામથી બીજાની લવરોને યાદ કરશું ગાંઠ ભરાવશું તો અત્યારે વાગી ગયા છે એક ને આપણે આવી ગયા છે ઘરે ને આપણા ઘરના હોઈ ગયા છે બધી અત્યારે શાંતિ તો આપણે અત્યારે જમવામાં છે આમલેટ રોટલી પછી ભીંડા અને ઓરાનું શાક તો અત્યારે આપણે જમી લઈશું પછી વિડીયો એડિટિંગ કરશું ને આજનો વ્લોગને ડાયટ કરશું તમને વ્લોગ ગમ્યો હોય તો ફોલો કરતા જાજો ને મળીએ કાલના નવા વ્લોગમાં